ગયા વર્ષની એક વાત મને આજે યાદ આવી ગઈ, એટલે મને એમ થયું કે મારી ફરજમાં આવે છે કે સોશિયલ મીડિયા થ્રુ આ વિડીયો બનાવી અને મારે દરેક સુધી આ જાણકારી પહોંચાડવી જોઈએ. જો 10% લોકો પણ જો મારી આ વાત માને અને કંઈ ફેરફાર થાય. વાત જાણે એમ છે કે ગયા વર્ષે મારી એક ફ્રેન્ડ છે, એની દીકરી એના બધા ફ્રેન્ડ સર્કલ સાથે હોળી રમવા ગઈ હતી. હવે 8-10 છોકરા છોકરીઓનું ગ્રુપ હતું. બધાએ આગલે દિવસે નક્કી કર્યું કે આપણે ફક્ત ને ફક્ત પ્રાકૃતિક કલરથી જ હોળી રમશું, સિન્થેટિક કલરનો યુઝ નહીં કરીએ. બહુ જ સારી વાત હતી, દરેક છોકરા છોકરીઓ સમજુ છે એટલે દરેકે પ્રાકૃતિક કલર વાપર્યા હતા. નિયમ પ્રમાણે બધા લઈને પણ આવ્યા પ્રાકૃતિક કલર, બરોબર. પણ થયું એવું કે એ 10-15ની જે ટોળકી હતી એમાં 1-2 તો નંગ એવા હોય જ કે જેને ઊંધી દિશામાં ચાલવાની ટેવ હોય. એ લોકો સિન્થેટિક કલર લઈને આવ્યા, એમને એમ કે મસ્તી કરશું એમ બધા સાથે. પણ તમારી 5 મિનિટની મસ્તી કે એક દિવસની મસ્તી કોઈની જીવનભરની સજા થઈ જાય એવું ના કરાય. થયું એવું કે આખો દિવસ બધાએ હોળી રમી. બીજે દિવસે એમાંની એક છોકરી જે હતી એને સિન્થેટિક કલરની એલર્જી હતી. એના લીધે એનો આખો ફેસ એલર્જીક થઈ ગયો, આખો ફેસ બગડી ગયો એનો. આજે એ વાતને 1 વર્ષ થવા આવ્યું, છતાં પણ એ છોકરી દવા લે છે, એનો ફેસ સારો નથી થતો. એટલી ખરાબ અસર થઈ એના ફેસ ઉપર. તમારો થોડોક આનંદ કોકની જીવનભરની સજા થઈ જાય એવું ના કરાય. બધાએ આનંદ કરો અને કરાવો, હોળી શાંતિથી રમો, પરંતુ પ્રાકૃતિક કલરથી, સિન્થેટિક કલરથી નહીં. હેપી હોલી.